આ બાજુ મોરબીમાં બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ છે ને 1, 2, 5, 6 નહીં 8 બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ છે। કારણ એ કે બિલ્ડર સુવિધા આપતા નહોતા। જે પ્રાથમિક જરૂરિયાતો લાઇટ, પાણી, ગટર આ બધી જ સુવિધાઓ લોકોને મળી નહોતી રહી અને એના માટે એ જ કારણથી બિલ્ડર સામે 8 બિલ્ડરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં માનસધામ, ગોકુલધામ આ બધી જ સોસાયટીઓ સુવિધાથી વંચિત છે। પ્રાથમિક સુવિધાઓ ન મળી એટલા માટે બિલ્ડરો સામે મોરબીમાં ફરિયાદ નોંધાઈ છે। અત્યારે ટોટલ 4 સોસાયટી છે। એક માનસધામ 1, માનસધામ 2, ત્રિલોકધામ અને ગોકુલધામ, બરોબર। 4 સોસાયટીની અંદર રહીશોની આપણે વાત કરીએ ને તો ટોટલ 300 ની આસપાસ ફેમિલી છે। એ 300 ફેમિલીની અંદર અડધા દસ્તાવેજ એવા છે કે જે ખાલી દસ્તાવેજ પ્લોટના જ થયા છે, મકાનના દસ્તાવેજ જ નથી થયા, પ્રિન્ટના દસ્તાવેજ આપી દીધા છે। તો પાણીનું કહેવા જઈને તો અમને ગામ પંચાયતમાં જવાબ દેતા નથી, અમને પૂરું પાણી નથી મળતું, રોડની કોઈ સુવિધા નથી અને કાગળિયા અમારે ઘટે છે એ કોઈ કાગળિયા અમને કરી દેતા નથી પૂરા। તો એ અમારે સુવિધા તો જોઈને સાહેબ। બિલ્ડર આગળ અમે મકાન લીધા ત્યારે અમારા આગળથી લાખ 1.5 લાખ રૂપિયા લઈ લીધા છે દસ્તાવેજ કરવાના, અને તોય અમને કાગળિયા હજી પૂરા આપ્યા નથી। તો અમે શું કરી? કાગળિયા અમે અત્યારે મારે વેરો ભરવા જવું છે તો વેરો ગામ પંચાયતમાં જાય છે તો કે વેરાના કાગળિયા તમારે આગળ નથી તો તમે કાગળિયા પૂરો કરો। તો બિલ્ડરને કહી છે તો બિલ્ડર અમને ના પાડે છે કે કાગળિયા તમને નથી, તમને દસ્તાવેજ દઈ દીધું છે, હવે તમે કાગળિયા તમારી રીતે કરી લ્યો કે। અમારે બિલ્ડર અરે એક જ વસ્તુ હતું, અમે જ્યારે અમારી સોસાયટી અંદર વારંઘડી પાણીની સમસ્યા હતી તો અમે કાગળિયા બનાવવા ગયા તો અમારે ખબર પડી કે કાગળિયા જ અમારા છે નહીં। અમને પ્લોટના દસ્તાવેજ આપીને મકાન અમને આપ્યા છે બિલ્ડરે, અને અમારી યારે છેતરપિંડીનો દાવો અમે એની યારે પોલીસ સ્ટેશને કરેલો છે, પણ અમે લોકોએ બિલ્ડરે અમને કીધું કે તમારે થાય એ કરી લ્યો, તમારે કાંઈ નથી થવાનું। એમાં જે માનસધામ, ત્રિલોકધામ અને ગોકુલધામ જે 4 સોસાયટી છે એમાં અંદાજે આશરે 500 થી 550 મકાનો આવેલા છે 4 સોસાયટીથી। હવે એમાં પ્રાથમિક સુવિધા બાબતે તો એ જણાવવાનું કે જ્યારે બિનખેતીનો હુકમ થાય ત્યારે બિનખેતીના હુકમમાં શરતોમાં જણાવેલું હોય છે કે ત્યાં રોડ, રસ્તા, પાણી, ભૂગર્ભ ગટરની સુવિધા જે તે બિલ્ડર અથવા જે તે બિનખેતી કરનાર